Good morning, Bachcha Party, and welcome to the class of Physics with C.D. Patel. And this is a lecture number 4. ચોથું લેક્ચર છે આ ચોથા ચેપ્ટરનું ચોથું લેક્ચર. ક્લિયર? તો આજે આપણે ભણવાનું છે કે બાયો-સાવરના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર. બટ આ થિયરી સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર શું ભણ્યા એકવાર જોઈ લઈએ. તો જુઓ, ગઈકાલના વિડીયો લેક્ચરની અંદર આપણે બાયો-સાવરના નિયમ અને કુલમ્બના નિયમની સામ્યતાઓ અને એની વિષમતાઓ વિશે ચર્ચા કરી, બરાબર, ભણી ગયા. એના પછી આપણે બાયો-સાવરનો નિયમ અને કુલમ્બના નિયમના બે અચળાંકો, બરાબર, કે એની અંદર આવતા μ0 અને ε0 અને શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અથવા તો પ્રકાશની ઝડપ કહીએ આપણે એને સી. તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે તારવ્યું. એના એકમ એનું પારમાણિક સૂત્ર C બરાબર 1/√μ0 ε0, બરાબર છે? ઓકે. તો આટલી વસ્તુ આપણને આવડવી જોઈએ અને એક ઉદાહરણ ચલાવી દઉં 4.5. તો આટલી વસ્તુ આપણને આવડવી જોઈએ. ક્લિયર? ઓકે. તો હવે આજે આગળ વધીએ અને જોઈએ કે બાયો-સાવરના નિયમની મદદથી કોઈ વર્તુળાકાર રિંગ આપેલી હોય અને એ વર્તુળાકાર રિંગની કોઈ અક્ષ પરના બિંદુએ તમને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કહે છે, બરાબર? તો એ કેવી રીતે મળે? બરાબર. તો અત્યાર સુધી બાયો-સાવરે શું કહ્યું? તો બાયો-સાવરે એવું કહ્યું કે ભાઈ આ રીતે કોઈ તાર આપેલો હોય, બરાબર. ધારો કે આ તાર આપેલો છે, યાદાચ્છિક આકાર એટલે કોઈ પણ આકારનો હોય, આપણે આ પ્રમાણે લીધેલો હતો તાર, યાદ છે તમને? બરાબર. આ રીતે તાર, આવો તાર. અને બાયો-સાવરે એવું કહ્યું હતું કે આ સમગ્ર તારને કારણે કોઈ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આટલું મળે છે એમ નહીં, ધ્યાન આપજો, બરાબર. પરંતુ ફક્ત આ તારમાંથી એક નાનો પ્રવાહખંડ લઈ લઈએ આઈડીએલ જેટલો, આ આઈડીએલ જેટલો, અને એના કારણે કોઈ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ધારો કે બિંદુ P છે, બંને વચ્ચેનું અંતર R છે, તો ત્યાં આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર dB બરાબર, પછી તો ખબર જ છે તમને સૂત્ર, μ0/4π IDL R sin θ છેદમાં R3 અથવા તો IDL sin θ/R², બરાબર. આ સૂત્ર એમને આપ્યું. એનો મતલબ કે આ P બિંદુએ આ વાહક તારને કારણે ઉદ્ભવતું અથવા તો મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો જુઓ, dB બરાબર μ0/4π. આ સૂત્ર ભૂલવાનું નથી હવે, બરાબર. IDL ક્રોસ R છેદમાં R3, બરાબર. કોના કારણે મળે છે? તો એક નાના પ્રવાહ ખંડને કારણે, બરાબર. હવે અહીંયા આગળ આપણે શું કરવું છે? તો બાયો-સાવરના નિયમની મદદથી આપણને નિયમ હવે યાદ આવી ગયો, બરાબર. ઓકે. તો એની મદદથી આગળ એક દિવસ ગયો એટલે ભૂલી ગયા હોય પાછા, એટલે હા સાહેબ હવે યાદ આવી ગયો, યાદ રહી ગયો તો બરાબર જ છે, તો સારામાં સારું. તો વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગ લીધી. હવે શું કરવું છે? આપણે આ જે વાયર છે સમજો, હવે એને જોડી દઈએ અહીંયા આગળ આ પ્રમાણે, તો શું થઈ જાય ભાઈ? રિંગ બની ગઈ. બોલો બોલો, રિંગ બની ગઈ. હવે રિંગ જેવું લાગે છે? ફાંસીનો ફંદો લાગે સાહેબ. જો રિંગ બની ગઈ. તો આવી રિંગ છે, એ રિંગનું ઉગમ બિંદુ વચ્ચે હોય, એટલે કે એનું કેન્દ્ર વચ્ચે હોય, સેન્ટર, અને એમાંથી પસાર થતી અક્ષ આ રીતે જુઓ, આ રીતે પસાર થતી અક્ષ લઈ લઈએ આપણે, બરાબર. તો આ અક્ષ પરના કોઈ બિંદુએ, એટલે અહીંયા આગળ આપણે શું શોધવું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, બરાબર. તો જુઓ, પહેલાં આકૃતિ દોરીએ અને પહેલાં આકૃતિ સમજવાનો ટ્રાય કરીએ, પ્રયત્ન કરીએ, બરાબર છે? ઓકે. જુઓ અહીંયા આગળ આકૃતિ ધ્યાનથી સમજી લેજો. આકૃતિ એકવાર તમે ધ્યાનથી સમજી જશો તો કોઈ વાંધો આવશે નહીં. જુઓ, હવે શું કરીએ? આપણે એક વર્તુળાકાર રિંગ લઈ લઈએ. ચલો, બરાબર છે, બરાબર, કમ્પ્લીટ બની વર્તુળાકાર, સેજ ટિલ્ટ છે,
એટલે કે ત્રાસી છે, આપણે જોઈ લઈએ, આપણે વ્યવસ્થિત દોરવાનો ટ્રાય કરીએ. હા ભાઈ, આકૃતિ વ્યવસ્થિત દોરવાની અને લોજિકલી સાચી હોય એ પ્રમાણે દોરવાની. કેમ આજે આકૃતિ દોરાતી નહીં? જુઓ, દોરવીએ. દોરાશે ભાઈ, દોરાશે, દોરાશે. પ્રાર્થના કરો તમે ત્યાં બેઠા બેઠા. હા, ચલો, થઈ ગઈ. બરાબર, હવે આટલી ચલવી લેજો ભાઈ. ઓકે, તો હવે આ પ્રવાહધારિત રિંગ થઈ ગઈ. બરાબર, ધારો કે પ્રવાહ આ બાજુ વહે છે આમ. બરાબર, આપણે આ રિંગ જોડે રાખીશું એટલે તમને ખ્યાલ આવે. જો આ પ્રમાણેની રિંગ થઈ ગઈ. રિંગ કેવી છે? કમ્પ્લીટ ગોળ જ છે. બરાબર, આપણે એવું કહીએ કે ભાઈ આર ત્રિજ્યાની આ એનું કેન્દ્ર, એને ઓ કહી દઈએ. બરાબર, એની ત્રિજ્યા આર લઈ લઈએ આપણે. તો આ આર ત્રિજ્યાની એક વર્તુળાકાર રિંગ લઈ લીધી આપણે. બરાબર, હવે એને જો આ સમતલમાં છે આમ. બરાબર, હવે એના કેન્દ્રમાંથી એક અક્ષ પસાર થાય છે. જો આપણે એને એક્સ અક્ષ કહી દઈએ કે ભાઈ એક્સ અક્ષ ઉપર ના કોઈ બિંદુએ, ધારો કે અહીંયાથી કોઈ બિંદુ આપેલું છે, અહીંયા આગળ લઈ લઈએ આપણે પી બિંદુ. ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. એકચ્યુઅલી શોધવું છે શું? તમારે બી શોધવું છે. બરાબર, કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી તમારે શોધવું છે બી. બરાબર, પણ ડાયરેક્ટ બી તો મળશે નહીં, કારણ કે બાયો સાવર્તે એટલું કીધું હતું કે ભાઈ ખાલી એક સૂક્ષ્મ ખંડ લો, બરાબર, આઈડીએલ જેટલો, તો એના કારણે તમને મળતું ચુંબકીય ક્ષેત્ર આટલું જ થાય. બરાબર, તો સમગ્ર રિંગ માટે શું કરવાનું? આપણે સંકલન લેવાનું, સિમ્પલ વસ્તુ. બરાબર, ઓકે, જોઈ લઈએ. તો હવે જુઓ, આ જે આકૃતિ છે, જુઓ કંઈક આ પ્રકારની બનશે. જોજો, સમજવા જેવી વસ્તુ છે. બરાબર, ઓકે. હવે પહેલાં પી બિંદુ છે. ઓકે, હવે આ રિંગ ઉપરથી બાયો સાવરના નિયમ પ્રમાણે આપણે શું કરવું પડે? આખી રિંગના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો લઈ ના શકીએ, કારણ કે બાયો સાવરે તો એવું કહ્યું હતું નહીં. એને એવું કહ્યું હતું કે એક નાનો 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 ખંડ લો તમે અને પછી એનું સંકલન કરી દો તો આખાનું મળી જાય. તો એને એવું કહ્યું કે ભાઈ એક નાનો સૂક્ષ્મ ખંડ રિંગ ઉપર ડીએલ લંબાઈનો વિચારીએ આપણે. એટલે અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ આપણે એક નાનો ડીએલ લંબાઈનો સૂક્ષ્મ ખંડ લીધો. બરાબર, આઈડીએલ, જેમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. આ આઈ સમજો, અહીંયા આગળથી વિદ્યુત પ્રવાહ વહે છે. બરાબર છે, ઓકે. તો હવે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહેતો હોય એટલે એ આપણે એને જોજો અહીંયા આગળ સહેજ, હા, આ પ્રમાણે દોરાય. બરાબર છે, જો પ્રવાહ આમ લીધો છે એટલે અહીંયા આગળ આ જે છે સદિશ, એની દિશા પેલી બાજુ થશે ભાઈ, એટલે કે આઈડીએલની દિશા. આઈડીએલની દિશા કઈ બાજુ થશે? આ બાજુ થશે. જો કંઈક આવું દેખાશે. જુઓ છે. બરાબર, અહીંયા આગળ મેં દિશા આ બાજુ રાખી, ચલો આપણે આ બાજુ કરી દઈએ. સમજો અહીંયા આગળ, હા, બરાબર. જુઓ, આ રિંગ લીધી આપણે. બરાબર, આ શું છે ભાઈ? આ રિંગ છે. બરાબર, અને આ રિંગના કેન્દ્રમાંથી આ પસાર થતી અક્ષ. બરાબર, શું છે? પસાર થતી અક્ષ. બરાબર, હવે અહીંયા આગળ આપણે એક શું વિચારીએ છીએ? તો આઈડીએલ જેટલો પ્રવાહ ખંડ. બરાબર, સમજવાનું ટ્રાય કરજો. આઈડીએલ જેટલો પ્રવાહ ખંડ વિચારીએ છીએ અહીંયા આગળ. ઓકે, હવે જે પ્રવાહ છે એ પ્રવાહ આ દિશામાં આગળ વધે છે, આમાં આગળ વધે છે. બરાબર છે, ઓકે, એટલે કે વહે છે. બરાબર, તો અહીંયા આગળ આપણે એક ખંડ વિચારીએ. જો અહીંયા આગળ, તો એ દિશામાંનો શું થશે? સદિશ મળશે તમને, આઈડીએલનો સદિશ એ દિશામાં મળશે. ઓકે, તો જુઓ આ પ્રમાણેની કંઈક આકૃતિ છે. બરાબર, જો હું મારાથી બનતો ટ્રાય કરું છું. બરાબર, સમજાવવાનો, અડધા સમજી ગયા હશે. બરાબર, પણ થોડુંક આપણે આ રીતે પ્રેક્ટિકલી વિચારીએ તો આ પ્રમાણે થાય. એટલે આ સદિશ છે એ આમ નથી એવું ના સમજતા પાછા, એ પેલી દિશામાં જાય છે. બરાબર, કેટલી અક્ષ હોય? 3. કઈ કઈ? એક્સ, વાય અને ઝેડ. બરાબર, તો આ કઈ દિશામાં છે ભાઈ? ઝેડ દિશામાં છે. ક્લિયર? ઓકે, તો હવે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે શું કરતા હતા? ત્યાંથી ભાઈ આર અંતર. બરાબર, એટલે કે ડીએલ થી એનો સ્થાનાંતર સદિશ આપણે શું લઈ લઈએ? આ પી બિંદુ સુધી. અને આ ડીએલ જેટલા પ્રવાહખંડથી આર અંતરે પી બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. સમજાયું ભાઈ? એટલે ભાઈ આમાં સમજણ પડી?
હા સાહેબ, બરાબર. તમને આઈડિયા તો આવી જ ગયો હશે, બરાબર. આ પ્રમાણે જો મારાથી બનતો પૂરેપૂરો ટ્રાય કરું છું, સમજી જશો તમે. જો આ પ્રમાણેની રિંગ છે, દેખાય છે બરાબર? ઓકે, બરાબર છે. ઓકે, ચાલો, ક્લિયર. આ પ્રમાણેની રિંગ, આ ડીએલ સદિશ, બરાબર, ત્યાંથી આ સ્થાનાંતર સદિશ આર. ઓકે, હવે આટલી માથાકૂટ કેમ? કારણ કે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે આપણે ભાઈ. ક્યાં આગળ? તો જો પી બિંદુએ, બરાબર. તો જો હવે આ જે આઈડિયલ સદિશ મળ્યો તમને, કયો સદિશ મળે છે ભાઈ? આઈડિયલ, બરાબર. એ સદિશ અને જે આ આર છે, જો આ સ્થાનાંતર સદિશ આર, બરાબર, અહીંયાથી અહીંયા, એ બંને કેવા છે? લંબ સમતલમાં છે. જો એક સમતલ બનાવશે ને, જો હું આની વાત કરું આ પ્રમાણે, જુઓ કે ભાઈ આ બાજુ છે, જુઓ એ આપણે આ વાત કરીએ અહીંયા આગળ આ વાયરથી, બરાબર. સમજવાનું ટ્રાય કરજો તમે. આ પ્રમાણે જરાક આપણે આને વાળી દઈએ એટલે થોડુંક વ્યવસ્થિત ઊભું રહે ભાઈ. જુઓ, ક્લિયર? ચલો હવે આમ જો આ પ્રમાણે છે, આ આમ છે, બરાબર. આ રિંગ છે તો આ પ્રમાણે છે, બરાબર. રિંગ એકચ્યુઅલી આમ છે, બરાબર. એટલે સ્થાનાંતર સદિશ કેવો થાય ભાઈ? આ બાજુ થાય, પી તરફ. જુઓ, અને પેલો જે આઈડિયલ સદિશ છે એ આ બાજુ થશે, કારણ કે રિંગ આમ છે. જો પ્રવાહ આ પ્રમાણે વહે છે, બરાબર છે. તો જો આપણે આને ઝેડ અક્ષ ગણીએ, બરાબર, અને આને જો આપણે એક્સ અક્ષ માની લો કે આ છે એમ, બરાબર, તો આ એક સમતલ થયું, બરાબર. જો આ સમતલ થયું, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ અહીંયા આગળ કેવું હશે ભાઈ? લંબરૂપે હશે. જો અહીંયા આગળ કેવું હશે? લંબરૂપે હશે, દેખાય છે, બરાબર. કારણ કે આપણે કીધું હતું કે ડીએલ ક્રોસ આર, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર જે છે, બરાબર, એ આપણને એને લંબ મળે છે. જો આ પ્રમાણે. તો ચલો, ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે થશે લંબ. તો જો અહીંયા આગળ આને સરકાવો, અહીંયાથી અક્ષ સરકાવો. હા, ચલો, તો આ પ્રમાણે મળશે. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે મળશે. ખબર પડે છે ભાઈ? ખબર પડે છે ભાઈ? સમજાયું? ઓકે, જુઓ. તો આ દિશા હવે કેવી રીતે આવી ચુંબકીય ક્ષેત્રની? સમજણ પડી? હા સાહેબ, હવે ખબર પડી ગઈ, બરાબર છે. આર ત્રિજ્યાની એક વર્તુળાકાર રિંગ લઈ લીધી છે, બરાબર. એ રિંગનું કેન્દ્ર કોઈ એક્સ અક્ષ ઉપર રહે એ પ્રમાણે મૂકેલી છે, બરાબર. આ પ્રમાણે થિયરી લખવાની, પહેલાં પ્રસ્તાવના થિયરીની, બરાબર. થિયરીને પહેલાં આખી આકૃતિને આખી સમજાવી દેવાની, બરાબર. હવે આ રિંગ ઉપરના કોઈ પણ બિંદુએ, બરાબર, આપણે એક પ્રવાહખંડ વિચારીએ. ધારો કે અહીંયા લઈ શકો, અહીંયા નાનો એક સૂક્ષ્મ પ્રવાહખંડ વિચારીએ, બરાબર. ઓકે, તો એની દિશા આ બાજુ થશે ને, સ્પર્શકને લંબ હોય, બરાબર. ઓકે, સ્પર્શકની દિશામાં હશે. ઓકે, હવે ત્યાંથી આર અંતરે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, બરાબર. થઈ ગયું? ઓકે, તો ત્યાં આગળ દિશા તો ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? તો આ બાજુ હશે, એમ નહીં કે ભાઈ આમ સીધે સીધું, બરાબર. આ વસ્તુ સમજાવવા માટે આટલી બધી માથાકૂટ કરી મેં, બરાબર. ઓકે, તો આ ડીબી મળ્યો આપણને. ઓકે, ચલો, એ જ રીતે આ તો ઉપરની બાજુ થઈ, એક્સ અક્ષની ઉપરની બાજુ થઈ, બરાબર. અહીંયા ફરી અને નીચે આવો તમે, બરાબર. તો એ વખતે અહીંયા આગળ આપણે એક સૂક્ષ્મ પ્રવાહખંડ વિચારીએ. ચલો, એની આ બાજુ થશે દિશા, એટલે કે બહારની તરફ છે, સમજો, બરાબર છે. આ કેમ સીધી નથી આમ, બરાબર. એ આ રિંગ છે ને આમ કરી દો એટલે આ બહારની તરફ પેલી આ બાજુ આ રીતે, કારણ કે રિંગ આ રીતે છે, બરાબર. ઓકે, તો ત્યાં આગળ સૂક્ષ્મ પ્રવાહખંડ આઈડિયલ, બરાબર, અને એને કારણે પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે. બોલો, હવે આની દિશા આવડી ગઈ હશે, બરાબર. આ બાજુ છે, સમજો, આ બાજુ છે, આ છે, એટલે અહીંયા આગળ એક સમતલ બન્યું. બોલો ભાઈ, અહીંયા એક સમતલ બને છે આ પ્રમાણે. જો આ પ્રમાણે એક સમતલ બને. જો આ એક થયું અને એક આ થયું, બરાબર. જો આ એક આ બાજુ થયું, બરાબર. આખું સમતલ બન્યું. તો કેવું હોય? આ સમતલને બિલકુલ લંબ, બરાબર. એટલે આમ લંબ જશે નીચેની તરફ, બરાબર. એટલે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર. હવે તો ખ્યાલ આવી ગયો છે, આ સાહેબ સીધું થઈ જાય, બરાબર છે. ઓકે, તો હવે આ એક્સ અક્ષ છે, બરાબર. આપણે આ વાય લઈ લઈએ અને આ બાજુ ઝેડ અક્ષ હોય.
ચલો ક્લિયર, આકૃતિ બની ગઈ. અહીંયાથી બી અંતર કેવું હશે ભાઈ? આર જ હશે. સ્થાન સદિશ આર લઈ લીધો. ઓકે, ત્રિજ્યા કેટલી છે? આર છે. બરાબર. હવે શું કરવું છે? તો પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બરાબર. પણ જુઓ અહીંયા આગળ આ જે ડીબી છે એ તો ભાઈ નથી એક્સ અક્ષ ઉપર કે નથી વાય અક્ષ ઉપર કે નથી ઝેડ અક્ષ ઉપર. બરાબર. આપણે તો આ સમતલ લેવાનું કે એક્સ અને વાય. બરાબર. હા, ઝેડ ઉપર મળે છે. બરાબર. પણ આપણે આ સમતલ લેવાનું છે. બરાબર. તો ઓકે, તો હવે શું કરવું પડશે? તો આ સદિશના બે ઘટકો કયા કયા? એક્સ અક્ષ પરનો ઘટક અને વાય અક્ષ પરનો ઘટક. તો એક્સ અક્ષ, જો એક્સ અક્ષ સાથે ધારો કે થીટા જેટલો કોણ બનાવે છે, તો આ એક્સ અક્ષ પરનો ઘટક શું થશે ભાઈ? 11માં ભણી ગયા કોસ થીટા અને સાઇન થીટા. તો આપણે શું લખીશું? ડીબી કોસ થીટા. અને વાય દિશામાંનો ઘટક શું થશે? ડીબી સાઇન થીટા. બરાબર. અરે ભણી ગયા ને ભાઈ આ રીતે કે કોઈ સદિશ આપેલો હોય એક્સ વાય સમતલમાં, સદિશ એ, તો એનો એક્સ અક્ષને આપણે સંદર્ભ અક્ષ પણ કહેતા હતા કે જેની સાપેક્ષે થીટા જેટલો કોણ સદિશ બનાવતો હોય તેને સંદર્ભ અક્ષ પણ કહેવાય. બરાબર. સંદર્ભ અક્ષ લેતા હતા આપણે એને. તો એનો એક્સ અક્ષ પરનો ઘટક શું હતો ભાઈ? એ કોસ થીટા. અને આનો શું હતો ભાઈ? બી એ સાઇન થીટા. ચલો એ જ પ્રમાણે છે અહીંયા આગળ ડીબી સદિશ ડીબી છે તો ડીબી કોસ થીટા, આ બાજુ ડીબી સાઇન થીટા. ક્લિયર? આવડી ગયું? ઓકે. ચલો એ જ રીતે આ જે નીચે દર્શાવેલો છે સદિશ એનું પણ શું થશે ભાઈ? અહીંયા આગળ થીટા કોણ લઈ લે તો શું થશે? આ એક્સ અક્ષ પરનો ઘટક એક્સ અક્ષ. બરાબર. શું થશે? ડીબી કોસ થીટા. આ બાજુ ડીબી સાઇન થીટા. બોલો ભાઈ, સમજાયું અહીંયા સુધી? અહીંયા સુધી ખબર પડી? અહીંયા સુધી ખબર પડી? હા, પડી સાહેબ. ચલો ક્લિયર. હવે આપણું કામ આસાન. બરાબર. જો હવે આ પ્રકારની આકૃતિ આપેલી છે. ઓકે. હા, એક વસ્તુ રહી ગઈ અહીંયાથી. અહીંયા જોજો કે ઓથી અંતર, એક્સ અક્ષ ઉપરનું અંતર છે આપણે એટલે અંતર એક્સ કહી દઈએ અહીંયાથી. બરાબર. પી બિંદુ એટલે કે કેન્દ્ર ઓથી એક્સ અક્ષ ઉપર પી બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? એક્સ લીધેલું છે. ચલો બરાબર. એક્સ આર આર. બરાબર છે. અહીંયા આગળ ઓ પી થઈ ગયું. રેડી. ચલો હવે આ પ્રકારની આકૃતિ તમારી ટેક્સ્ટબુકમાં કદાચ હશે. બરાબર છે. જો અહીંયા આગળ લંબ ઘટક લીધેલો છે, અહીંયા આગળ ડીબી લંબ લખેલો છે. જુઓ. બરાબર. તમારા ટેક્સ્ટબુકમાં કદાચ આવું લખેલું હશે. આ સમાંતર ઘટક થાય પેરેલલ, એટલે પેરેલલમાં આ રીતે લખાય. ડીબી સમાંતર હોય તો આ રીતે લખાય. બરાબર. આ બંનેની સાઇન છે. ક્લિયર? ઓકે. આપણે આને જરાક અહીંયા લખી દઈએ બધું, નહીં તો ગીચડો થઈ જશે. બરાબર. તમે સમજી લો કે અહીંયા આગળ આ પેરેલલ છે, સમાંતર છે. ઓકે. હા, તો જુઓ હવે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી. બરાબર. તો બાયો સાવરના નિયમ પ્રમાણે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, હવે ડીએલ આઈડીએલ જેટલા ખંડને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી લઈ લઈએ આપણે કે ડીબી બરાબર μ0/4π × આઈડીએલ ક્રોસ આર અપોન આર ક્યુબ. બરાબર છે. ચલો આને સિમ્પ્લિફાય કરો તો μ0/4π, ચલો આઈડીએલ મૂલ્ય સ્વરૂપે લખીએ આપણે. બરાબર. ક્રોસ છે એટલે શું આવશે? આર સાઇન થીટા અને નીચે આર ક્યુબ. ચલો એક આર હવામાં. ઓકે. બરાબર. તો શું આવશે અહીંયા આગળ? અને જો અહીંયા આગળ હા સાઇન થીટા છે તો જુઓ આર અને આઈડીએલ વચ્ચેનો ખૂણો કેટલો છે ભાઈ? જુઓ અહીંયા આગળ બંને એકબીજાને લંબ છે એટલે થીટા કેટલો થાય? 90. અને થીટા 90 એટલે કે સાઇન 90. તો સાઇન 90ની વેલ્યુ કેટલી? 1. તો હવે આની જગ્યાએ 1 લખી દઈએ, ચાલે? ઓકે. ચલો તો કાઢી નાખીશું એને. તો હા μ0/4π આઈડીએલ. બરાબર. આર તો નીકળી ગઈ. અહીંયા આગળ સાઇન થીટાની વેલ્યુ 1 લખતા નથી, નીચે આર સ્ક્વેર. ચલો તો આ શું મળ્યું? મૂલ્ય મળ્યું એનું. બરાબર. ઓકે. ચલો ક્લિયર અહીંયા સુધી? તો ડીબી કેટલું મળ્યું આપણને? μ0 × આઈડીએલ છેદમાં 4π × આર સ્ક્વેર. ઓકે. ચલો હવે આની અંદરથી આપણે શું શું જોઈશે? જો એક તો આર, તો આ આર શોધી કાઢીએ પહેલાં. બરાબર છે. ઓકે. તો આકૃતિની ભૂમિતિ ઉપરથી આર શોધવા માટે પાયથાગોરસ લગાવીએ આપણે તો સીધે સીધું મળી જાય. ઓકે. હા, પણ એના પહેલાં જુઓ
આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એટલે એની બિંદુના આ પી બિંદુના ચુંબકીય ક્ષેત્રની સામસામેની બાજુઓ જો અહીંયા આગળ આ બાજુ બે ઘટકો બાજુના ઘટકો કયા ઘટકો છે લંબ ઘટકો ડીબી સાઇન થીટા અને ડીબી સાઇન થીટા છે બંને છે તો બંને શું થાય એકબીજા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના એટલે બંને એકબીજાની અસરોને નાબૂદ કરે એટલે આ કેવા થઈ જશે 0 થઈ જશે. જુઓ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો એકચ્યુઅલી આ જે છે આ બિંદુના કારણે ચુંબકીય ક્ષેત્ર આપણે અહીંયા આ પ્રવાહખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર પી બિંદુએ આપણે શોધીએ છીએ બરાબર. તો આપણે આ એક જ ડી બી કોસ થીટા છે એને કારણે મળશે બરાબર. આ વસ્તુ યાદ રાખો. તો કે સાહેબ હવે ડીબી સાઇન થીટા તમને આખી થિયરી હું ચલાવીશ એટલે તમને ક્વેશ્ચન થશે બરાબર જો જે સમજતો હશે એને બરાબર. તો સર આને તમે ગણતરીમાં લીધો તો આને કેમ નહીં તો એના માટે થઈ અને આપણે બીજી બાજુનો આ આઈડીએલ જે પ્રવાહખંડ છે એને કારણે પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે બરાબર. અને એમાં તમને સમજાયેલું છે કે ભાઈ આ ડીબી આ દિશામાં હોય તો એના બે ઘટકો એક ડીબી કોસ થીટા અને બીજું ડીબી સાઇન થીટા. તો રિંગના અક્ષ પરના કોઈ બિંદુએ બરાબર ધારો કે આ અક્ષ છે તો આ અક્ષ પરના બિંદુએ આ એક બાજુ છે સદિશ બરાબર ડીબી સદ અને આ બીજી બાજુ છે તો બંને શું થશે ભાઈ એકબીજાની અસરો નાબૂદ કરે છે બરાબર. એટલા માટે અહીંયા આગળ આપણે આ ઘટક લેતા નથી બરાબર. સમગ્ર રિંગ માટે લેવું હોય તો જુઓ અહીંયા આગળ સમજાવું તમને બરાબર. જુઓ તો હવે આ તો આપણને કોઈ ડીએલ આઈડીએલ પ્રવાહખંડ માટે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળ્યું બરાબર. પરંતુ આપણે હવે સમગ્ર રિંગ માટે શોધવું તો શું કરવું પડે સંકલન લેવું પડે. તો જુઓ આ રિંગનું કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે બી શોધવું છે પી બિંદુએ બરાબર. તો સમગ્ર રિંગના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લેવું પડે ભાઈ. અહીંયા આગળ રિંગ લઈ લેવાનું સંકલન બરાબર. હવે અહીંયા આગળ જુઓ તો કોના કારણે મળે છે તો જુઓ એક જ ઘટક આ ઘટક હતો 0 તો કયો ઘટક ડીબી કોસ થીટા બરાબર છે. જો નીચેનો પોર્શન ના લઈ લઈએ ઉપરનો લઈએ તો પણ ચાલે એકલો પણ આ કેમ લીધો છે તો જો તમે એમ કહેશો હું ડાયરેક્ટ અહીંયા આગળ રિંગ માટે ડીબી કોસ થીટા લખી દઉં તો તમને પ્રશ્ન થાય તો સાહેબ આ ડીબી સાઇન થીટાનું શું બરાબર. એટલા માટે આ નીચેનો પોર્શન બતાવેલો છે બરાબર. જો પાછળ હું આલેખ દોરીશ એટલે આખી વસ્તુ ક્લિયર થઈ જશે લાસ્ટમાં છેલ્લે બરાબર છે. ઓકે તો વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી જોજો બરાબર છે. અને મોસ્ટ આઈએમપી થિયરી છે આ બરાબર. માર્ચ 2019માં એટલે કે ગઈ એક્ઝામમાં આ થિયરી પૂછાયેલી છે બરાબર. માર્ચ 2019માં આટલી બધી મહેનત એના માટે જ થાય છે બરાબર કે તમે સમજો અને આની ઉપરથી એમસીક્યુ અને દાખલા આવશે બરાબર છે. જી અને નીટની અંદર પણ હું પાછળના 3-4 કોન્સેપ્ટ ચલાવીશ બરાબર. એના ઉપરથી એક્ઝામ્પલ ને એમસીક્યુ તમે સોલ્વ કરી શકશો ક્લિયર. તો ફરી એકવાર જોઈ લો અહીંયા આગળ તો આપણને આ પી બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ કોના કારણે મળે છે તો ડીબી કોસ થીટાને કારણે બરાબર. નહીં તો તમને અહીંયા આગળ પ્રશ્ન થાય કે આ ડીબી કોસ થીટા અહીંયા આગળ ડીબી કોસ થીટા 2 ડીબી કોસ થીટા ના થાય સાહેબ બે ના આવે તમે કેમ એક લખ્યો છે અહીંયા બરાબર. તો આ ફક્ત આપણે આ એક માટે જ લઈએ છીએ બરાબર. ઓકે તો હવે કુલ ચુંબકીય ક્ષેત્ર B = ડીબી કોસ થીટા અને ડીબી બરાબર શું છે આ રહ્યું ચલો લખી દો. તો બી બરાબર રિંગ માટે ડીબીની જગ્યાએ મૂકી દો વેલ્યુ μ0/4π × IDL r² cos થીટા. ચલો ક્લિયર. ઓકે તો હવે આની અંદરથી આપણે r² અને cos થીટાનો વ્યવહાર કરવાનો છે શોધવાની છે કિંમત. તો જો r² તો હમણાં કહ્યું એ જ પ્રમાણે પાયથાગોરસ લગાડો એટલે r² મળી જાય. ઓકે હવે તમારે શોધવાનો cos થીટા બરાબર. તો cos થીટા ક્યાંથી મળશે જુઓ તમે તો અહીંયા આગળ આ x અક્ષ છે ડીબી અહીંયા મળે છે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર. તો જુઓ અહીંયા આગળથી આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે થીટા થશે બરાબર. યુગ્મ ખૂણો z બને છે અહીંયાથી
તો આ કેટલો થશે? થીટા થશે. જો આ થીટા થાય તો હવે મળી ગયો આ લંબ છે ને કોસ થીટા. તો જુઓ કોસ થીટા બરાબર શું છે ભાઈ? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ શું છે? આર ભાગ્યા કર્ણ, એટલે અંતર આર છે. સ્થાનાંતર સદિશ લીધો છે, અંતર આર લઈ લેવાનું, આર. ચલો બરાબર છે આવડે? બરાબર. તો કોસ થીટા બરાબર આર અપોન આર. પણ અહીંયા આરની કિંમત પણ શોધવાની છે. તો જો પાયથાગોરસ પ્રમાણે આર સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થાય, એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. બરાબર છે? ઓકે. તો આર બરાબર જો એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 1/2. ચલો આ રીતે લખાય. આ લખાય ને? કેમ ના લખાય? બરાબર. તો ઓકે. તો હવે કોસ થીટા જો અહીંયા આગળ આ કિંમત અહીંયા આગળ મૂકો તો કોસ થીટા બરાબર આર અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 1/2. ચલો બોલો બરાબર છે? આરની કિંમત છે અહીંયા આગળ નીચે મૂકી દીધી આપણે. બરાબર. ઓકે. તો જો હવે આરની કિંમત અને આની કિંમત મૂકી દો ત્યાં આગળ કોસ. બરાબર. તો જુઓ અહીંયા આગળ જો ઓકે લખી દઈએ આ ઇક્વેશન. તો ઇક્વેશનમાં બી બરાબર જો રિંગ માટે આ રિંગ ના લખો તો પણ ચાલે. બરાબર. કારણ કે આપણે કોનું સંકલન કરીએ છીએ? રિંગનું જ સંકલન કરીએ છીએ. રિંગ લખેલું હોય તો ખ્યાલ આવે તમને. બરાબર. ઓકે. તો કિંમતો મૂકવાની μ0 અપોન 4π દેખાય છે? હા, μ0 અપોન 4π ઇન્ટુ IDL છેદમાં આર સ્ક્વેર. ચલો હવે આર સ્ક્વેરની જગ્યાએ ચલો હું આનો હવે સ્ક્વેર કરું છું. તો આર સ્ક્વેર બરાબર શું થાય? એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 1/2 નો સ્ક્વેર. બરાબર. એટલે શું થશે? 1/2 ઉડી ગયા. એટલે શું રહેશે નીચે અહીંયા આગળ? આર સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. બરાબર. ઇન્ટુ જો આર સ્ક્વેરની વેલ્યુ મૂકી દીધી. હવે કોસ થીટા છે તો કોસ થીટા બરાબર શું છે? આર અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 1/2. એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 1/2. જરાક અક્ષર નાના થઈ ગયા છે, જોઈ લેજો. ઇઝ ઇક્વલ ટુ ચલો હવે આ બંનેનું સાદુરૂપ આપી દઈએ આપણે. તો જુઓ બી રિંગ માટે લખીએ છીએ તો μ0 અપોન 4π ઇન્ટુ IDL છેદમાં ઇન્ટુ આર, એટલે આર લખી દઈએ છેદમાં જો અહીંયા આગળ આની એક ઘાત છે. બરાબર. તો 1 વત્તા અડધો બરાબર દોઢ થાય 3/2 2 ને 1. તો આની ઉપર કેટલી ઘાત હશે? એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2. ચલો આટલી ઘાત થઈ ગઈ આવે. બરાબર છે? ઓકે. તો હવે આમાંથી કોન્સ્ટન્ટ ટર્મ છે આપણે બહાર લઈ લઈએ. જુઓ μ0 4π તો આવી જશે બહાર. જુઓ μ0 અપોન 4π. ચલો હવે પ્રવાહ બદલાય નહીં કંઈ. આઈ હા ડીએલ બદલાશે, લંબાઈ બદલાશે. આર બદલાય નહીં, ત્રિજ્યા બદલાય ના. બરાબર. આ વસ્તુ પણ એમના એમ. તો એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2. બરાબર. આટલું બહાર. અને હવે સંકલન કરવાનું છે કોનું? રિંગનું. બરાબર. ડીએલ. ક્લિયર? ઓકે. તો હવે જો અહીંયા આગળ આ રિંગ છે કેવી છે? વર્તુળાકાર. એટલે રિંગનો પરિઘ થાય. આખી લંબાઈ લો આખી રિંગ પરની તો કેટલી લંબાઈ થાય? તો એના પરિઘ જેટલી લંબાઈ. તો આ રિંગનો પરિઘ કેટલો? તો જુઓ 2πr થાય. આર ત્રિજ્યા છે. બરાબર. તો μ0 અપોન 4π ઇન્ટુ IR છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2 અને આની જગ્યાએ 2πr. બરાબર. શું લખી દઈએ?
2πr બરાબર. આ સમગ્ર રિંગ માટે લઈએ છીએ આગળ બરાબર. ઓકે, તો 2πr. ઓકે, હવે સિમ્પ્લિફાઈ કરી દઈએ આપણે આને. ઓકે, જુઓ થોડી જગ્યા કરીએ અહીંયા આગળ. ચલો હવે આટલું કાઢ નાખું છું બરાબર. સ્નેપ જેને લેવાનું હોય એ સ્નેપશોટ લઈ લેજો બરાબર. ઓકે, લેવાઈ ગયો હશે? હા. જુઓ આટલી વસ્તુ કાઢી નાખો કારણ કે આની જરૂર નથી હવે. આકૃતિની હજી જરૂર પડશે બરાબર. તો જુઓ હવે આ ઇક્વેશન હવે અહીંયા આગળ લખું છું. તો જુઓ b ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો આની અંદર વ્યવહાર કરી દો કે ભાઈ શું ઉડે છે, પાઈ નીકળી ગયા, અહીંયાથી 2 બરાબર, એટલે 2 આવશે નીચે. ઓકે, હવે કશું ઉડતું નથી તો હવે આ ઇક્વેશનને લખો. જુઓ μ0 પછી i r ઇન્ટુ r, r સ્ક્વેર નીચે છેદમાં 2 કૌંસમાં x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2. તો જો આ P બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, આટલું ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળ ઉદ્ભવે. કોના કારણે? તો સમગ્ર રિંગના કારણે. હવે આઈડિયલના કારણે નહીં, હવે આ સમગ્ર રિંગના કારણે P બિંદુએ મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I r સ્ક્વેર છેદમાં 2 x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2 થશે. ક્લિયર? જે માગેલ સમીકરણ છે, જે માગેલ સમીકરણ છે બરાબર, આ સૂત્ર આપણને તારવવાનું કીધું હતું બરાબર, કે બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીને પ્રવાધારિત વર્તુળાકાર રિંગની અક્ષ પરના કોઈ બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I r સ્ક્વેર છેદમાં 2 r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2 બરાબર. ચલો હવે કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં. તો જો આને સદિશ સ્વરૂપે લખવું હોય, આને જો સદિશ સ્વરૂપે લખવું હોય તો શું લખાશે? જો ચુંબકીય ક્ષેત્ર B બરાબર કઈ દિશામાં છે? x દિશામાં બરાબર. તો μ0 I r સ્ક્વેર છેદમાં 2 x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર 3/2 અને x દિશામાંનો એકમ સદિશ શું આવે ભાઈ? I. શું છે આ? x દિશામાંનો એકમ સદિશ I. ચલો આને સદિશ સ્વરૂપે આ રીતે લખાશે. ચલો ક્લિયર? ઓકે, તો આ થિયરી આપણી કમ્પ્લીટ બરાબર. પરંતુ હવે એના ખાસ કિસ્સા જોઈ લઈએ બરાબર, કે જેની ઉપરથી MCQ બનશે, દાખલા બનશે બરાબર છે. ઓકે, તો જો હવે આટલી વસ્તુ આપણે કાઢી નાખીએ. એકવાર સ્નેપશોટ લઈ લો જેને લેવાનો છે. જો હવે આ કેટલાક ખાસ કિસ્સાઓ છે આની અંદર, કે ભાઈ રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય, રિંગના કેન્દ્રથી અતિ દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું, અને કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય બરાબર છે. તો એની થોડીક ચર્ચા કરી લઈએ બરાબર છે. ઓકે, તો જુઓ હવે રિંગના કેન્દ્ર ઉપર, એટલે જુઓ અહીંયા આગળ આ કેન્દ્ર છે એનું O. ઓકે, હવે અહીંયા આગળથી આપણે આ x અંતરે જે લીધું છે એ અંતર ઘટાડો, તમે ઘટાડતા જાઓ, ઘટાડતા અહીંયા આગળ આવો, એનો મતલબ x કેવો થઈ જાય? 0 થઈ જાય. તો રિંગના કેન્દ્ર ઉપર x બરાબર 0. તો જુઓ આ સમીકરણની અંદર તમે x બરાબર 0 મૂકી દો તો શું થાય સમીકરણ? જુઓ μ0 I r સ્ક્વેર છેદમાં x સ્ક્વેર 0 મૂકી દો તો 2 r સ્ક્વેર રેઝ ટુ 3/2 થાય. x સ્ક્વેરની કિંમત 0. બોલો, r સ્ક્વેર રેઝ ટુ 3/2. ચલો 2 2 કેન્સલ, શું આવે? r ક્યુબ રહેશે. કેટલા રહેશે ભાઈ? r ક્યુબ. ચલો અહીંયાથી r સ્ક્વેર નીકળી જાય, એક r રહે. ઓકે, તો બોલો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? B બરાબર μ0 I upon 2r જેટલું.
ચલો ક્લિયર, બરાબર. તો જો એમસીક્યુની અંદર પૂછે તો આવડવું જોઈએ તમને. ત્રિજ્યા આપેલી હોય, બરાબર, પ્રવાહ આપેલો હોય તો કેન્દ્ર ઉપર કે તો આવડવું જોઈએ, બરાબર. એટલે અહીંયા આગળ બી કેન્દ્ર ઉપર આ રીતે, બરાબર, એ તો લખેલું જ છે એટલે ખ્યાલ આવી જાય. ઓકે, હવે કેન્દ્રથી અતિ દૂરના બિંદુએ, બરાબર, એટલે કેન્દ્રથી અતિ દૂરના બિંદુએ જો, એટલે કે એક્સ મોટો થશે, વધતો જશે વધતો જશે વધતો જશે વધતો જશે, એટલે કે એક્સ ગ્રેટર ધેન આર, બરાબર. એટલે એની સાપેક્ષમાં ત્રિજ્યા કેવી કહેવાય? ખૂબ જ નાની. તમે ખૂબ જ દૂર જતા રહેશો, બરાબર, જેમ દૂર જઈશું એમાં ત્રિજ્યા તમને નાની 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 દેખાશે, બરાબર, નાની થઈ જશે, નાની થઈ જશે એટલે આર બરાબર શું મૂકી દેવાનું? 0. તો અતિ દૂરના અંતરે હવે અહીંયા આગળ જુઓ, આર 0 મૂકો તો આર 0 મૂકશો તો શું રહેશે? અહીંયા આગળ એક્સ સ્ક્વેર રહેશે, બરાબર. સ્ક્વેરમાંથી આ સ્ક્વેર નીકળી જાય એટલે એક્સ ક્યુબ થશે, બરાબર. તો શું આવશે? અતિ દૂરના અંતરે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર એક્સ ક્યુબ આવશે, બરાબર. સ્ક્વેર નીકળી જશે એટલે એક્સનો ઘન. આ તો 0 થઈ ગયું, બરાબર. તો મ્યુ 0 આઈ આર સ્ક્વેર છેદમાં 2x ક્યુબ, 2x ક્યુબ, બરાબર ને? કે ગણવાની જરૂર નથી ને? ના, બરાબર. ઓકે, હવે કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે, એટલે કે એક્સ બરાબર આર અંતરે, બરાબર, કેન્દ્રથી આ ત્રિજ્યા જેટલા અંતરે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો એક્સ બરાબર આર મૂકી દો. જો અહીંયા આગળ મૂકીએ આપણે તો જુઓ, બી બરાબર શું છે? મ્યુ 0 આઈ આર સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2, બરાબર. એક્સ બરાબર આર મૂકી દો અહીંયા આગળ, એક્સ બરાબર આર. ચલો, તો કોઈ સીધું આવું ના કરી દેતા ભાઈ. આર પ્લસ આર 2r, 2 × 2 4 અને આર સ્ક્વેર છે, સ્ક્વેર ઓળખી લે 4r ક્યુબ. જોજો હા, એ રીતે ના થાય. તો જો અહીંયા આગળ મ્યુ 0 આઈ આર સ્ક્વેર નીચે 2, અહીંયા આગળ આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર 2r સ્ક્વેર અને એનું 3/2, એટલે 2નો 3/2 ઘાત અને આર સ્ક્વેરની 3/2 ઘાત, બરાબર. અને આ રીતે લખાય. જો મ્યુ 0 આઈ આર સ્ક્વેર છેદમાં 2, અહીંયા આગળ 2ની 3/2 આ ગુણાકારમાં છે, ગુણ્યા આ આર સ્ક્વેર છે એટલે આ ઉડી જશે એટલે આર ક્યુબ થશે અહીંયા આગળ. ઓકે, બરાબર છે? હા. તો જુઓ અહીંયા આગળ શું ઉડી જશે? આ આર સ્ક્વેર ગયા તો નીચે એક આર સ્ક્વેર રહેશે, 2ની 1 ઘાત કહેવાય, બરાબર. તો જુઓ અહીંયા આગળ 1 + 3/2 એટલે કે 2 અને 3 ને 2 5, 5/2 થાય. તો 2ની કેટલી ઘાત ભાઈ? હા, ઉપર પહેલાં લખી દઈએ. મ્યુ 0 આઈ છેદમાં 2ની કેટલી ઘાત? 5/2 × આર. ક્લિયર? તો કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ 0 આઈ છેદમાં 2^5/2 × આર આટલી મળશે, બરાબર. ઓકે, જો ક્લિયર? તો આ ત્રણેય કિસ્સાઓ માટે જો રિંગના કેન્દ્ર ઉપર કે તો કેન્દ્ર ઉપર મ્યુ 0 I/2r, અતિ દૂરના બિંદુએ અતિ દૂર હોય તો આરને શું કરી દેવાનું? 0. તો મ્યુ 0 I/r² છેદમાં 2x ક્યુબ. બી બરાબર ત્રિજ્યા જેટલા અંતરે મ્યુ 0 I છેદમાં 2^5/2 × r. ચલો ક્લિયર? ઓકે, હવે આ તો વાત થઈ એક જ રિંગ માટે, બરાબર. ધારો કે એવી 2 રીંગો હોય, 3 રીંગો હોય, 2 રિંગ, હો 2 રિંગ નહીં, 2 રિંગ અને 2 રિંગમાં અલગ ફરક છે ભાઈ. તો જુઓ અહીંયા આગળ, બરાબર. હવે માર્ચમાં પૂછાઈ ગયો છે, એને કાઢી નાખો. જુઓ, તો હવે ધારો કે n આટાઓ માટે હે ને આવા ક્વેશ્ચન પૂછાશે, દાખલાઓ આવશે, બરાબર. કે ભાઈ 2 આંટા છે, રિંગના 3 આંટા છે, 4 આંટા છે, 10 છે, 20 છે, 50 આંટા છે, 100 આંટા છે, બરાબર. તો 100 આંટાઓ માટે
રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું, બરાબર? આ પ્રકારના MCQ અને પ્રશ્નો પૂછે. તો જુઓ n આંટા, તો શું કરવાનું અહીંયા આગળ? એક આંટો છે તો એક આંટા માટે આટલું. તો ચલો ભાઈ, રિંગ પર n આંટાઓ કે તો શું કરવાનું? કેન્દ્ર માટે બી કેન્દ્ર, બનાસકાંઠા કેન્દ્ર, બરાબર? તો અહીંયા શું લખવાનું? μ0 n વડે ગુણી દેવાનું, μ0 ni અપોન 2r. પછી તો આવડે n બરાબર આંટાની સંખ્યા, 20 હોય તો 20, 30 હોય તો 30 અને 200 હોય તો 200. 200 એટલે 200 હો, આ બધી 200 નહીં જે કોરોનામાં બંધ પડી છે અત્યારે. જો હવે કેન્દ્રથી અતિ દૂરના બિંદુએ, ચલો અહીંયા આગળ એના માટે પણ સેમ, બી બરાબર n જ મૂકવાનું રહે, μ0 ni r² છેદમાં 2x³. ચલો એ જ રીતે આના માટે બી બરાબર μ0 ni છેદમાં 2⁵/2 ઇન્ટુ r. તો કોના માટે લખ્યું ભાઈ? n આંટાઓ માટે. ક્લિયર? તો આ બધું MCQ ને દાખલાઓની અંદર પૂછાય તો આવડે ભાઈ? ક્લિયર? ઇઝી? હા. હવે સાહેબ તમે કંઈક આલેખની વાત કરતા હતા એ તો કરો. ચલો આનો પહેલાં સ્નેપ લઈ લો. જો સ્નેપ લેતી વખતે અમુકને ખ્યાલ નહીં હોય તો વિડીયોને પહેલાં પોઝ કરી દો, બરાબર? અને પછી તમે જે રીતે લેતા હોય સ્નેપશોટ એ રીતે લઈ લેવાનું, બરાબર? ઘણા વિદ્યાર્થીઓ કહે છે સર તમે સ્નેપશોટ માટેનો ટાઈમ આપતા નથી. પોઝ કરી અને લઈ લેવાનું ભાઈ. ચલો લેવાઈ ગયો, લેવાઈ ગયો ભાઈ. ચલો કાઢી નાખું છું. જો હવે તમને આનો કદાચ આલેખ પૂછે, બરાબર, કે જે બિંદુએ લેવાનું છે, ધારો કે એક્સ અક્ષ લીધી છે તો એક્સ અક્ષ ઉપર જ્યાં તમને ચુંબકીય ક્ષેત્ર મળે છે, બરાબર, આ બાજુ જ મળશે. રિંગ આમ છે એટલે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ મળશે કાં તો આ બાજુ મળશે, બરાબર છે. આ પ્રમાણે જુઓ ચુંબકીય ક્ષેત્ર આ રિંગની કેવું હોય? ઇર્દ ગિર્દ હોય, એટલે કે આસપાસ. ચલો બતાવું નહીં તો ખ્યાલ આવી ગયો છે, બરાબર? ઓકે. તો હવે એનો આલેખ કેવો થશે? જો તમને આ રીતે કન્ફ્યુઝ કરશે, બરાબર? ચલો ચુંબકીય ક્ષેત્ર આ એક્સ અંતર છે, આ ચુંબકીય ક્ષેત્ર બી, બરાબર? આ વાય, આ એક્સ, બરાબર? એક્સ અક્ષ છે એટલે આ માઇનસ વાય અને આ માઇનસ એક્સ. તમને આ રીતે પૂછ્યું છે. ચલો આ રીતે હશે એટલે આમ લોજિકલી જોવા જો તો આમ સાચું લાગે તમને, બરાબર? તો જો ઉપર છે આ ધન મળે છે, બરાબર? અડધો ગ્રાફ જુઓ છે અહીંયા આગળ કેન્દ્રથી ઉપર. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? મહત્તમ હોય કેન્દ્ર ઉપર, બરાબર? કેવું હોય? મેક્સિમમ અહીંયા આગળ, બરાબર? તો અહીંયા આગળ કેવું છે? મેક્સિમમ. હવે જેમ અક્ષથી દૂરની તરફ જાઓ છો, દૂર 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 દૂર, એમ શું થાય? ઘટે છે, જુઓ ઘટે છે, ઘટે છે આ બાજુ. ક્લિયર? સમજાય છે? ઓકે. પણ આ બાજુ શું નીચેની તરફ મળે? ના. તમે તો ટેક્સ્ટબુકની અંદર આકૃતિ આવી જ જોઈ છે એટલે તમે આવો આલેખ આપ્યો કે હા હા સાહેબ બરાબર છે, બરાબર? 4 ઓપ્શન આપેલા હોય, ટાક 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 ટીક કરીને આવી જાઓ. મેં તો સાચો કર્યો તો પણ ખોટું પડ્યું આ તો જુઓ કેવી રીતે થશે. તો જુઓ જે ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, એ બીજી બાજુએ પણ આ પ્રમાણે જ મળશે. તમે બે રિંગ હોય, બે રિંગ નહીં, હા બે રિંગ, તો આનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ થશે, બરાબર? પ્રવાહ વહેતો હોય, આમ 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 પ્રવાહ વહેતો હોય આની અંદરથી, ધારો કે ચલો આમ પ્રવાહ વહે છે, તો ચુંબકીય ક્ષેત્ર, બરાબર, સોરી આમ વહેતો હોય તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે જમણા હાથ પ્રમાણે આમ જ જશે, બરાબર? સોરી એક જ મિનિટ. હા બરાબર છે, આમ જ જાય ને, આમ ઉપરથી આમ ગણો, આમ આમ ફરે છે તો આમ જશે. તો એક બાજુએ આ તરફ હશે ડાયરેક્શન, તો બીજી બાજુએ એ જ ડાયરેક્શન હશે. જો આ બાજુ જ જશે. પછી એવું નહીં કે બીજી બાજુએ જે છે એ તમને નીચે મળશે, બરાબર? તો આ બાજુએ ચુંબકીય ક્ષેત્ર તો છે જ, આ બાજુ મળે છે એવું આ બાજુ મળશે ભાઈ? તો મળે જ ને. કેમ અહીંયાથી અહીંયા આ બાજુએ કેમ ના મળે? ચુંબકીય ક્ષેત્ર મળે જ ને, બરાબર? તો જો ઉપરની બાજુનું લેતા હોય, બાજુના કોઈ DL ખંડ માટે લેતા હોય, બરાબર, તો આ બાજુ આ પ્રમાણે આલેખ આવશે, ગ્રાફ આવશે, બરાબર? આ જે નીચેનો પોર્શન છે તો મેં તમને કેમ બતાવેલો છે આકૃતિમાં, સમજાવી દીધું કે ભાઈ આ સાઇન થીટા બંને નાબૂદ કરવા માટે. નહીં તો તમે ક્વેશ્ચન કરો કે સાહેબ આ સાઇન થીટાનું શું,
બરાબર, એટલા માટે. કારણ કે બાયો સાવરે તો શું કીધું હતું આપણને કે કોઈ એક જ પ્રવાહખંડ માટે નાનો પ્રવાહખંડ લો તો એના માટે જ ચુંબકીય ક્ષેત્ર મળે છે. બાયો સાવર કાકાએ તો એ જ કીધું હતું. બરાબર, તો ચલો, તો આનો આલેખ આ પ્રમાણે આવશે કે ભાઈ કેન્દ્ર છે ઓ, તો ઓ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું મળે છે અહીંયા આગળ મેક્સિમમ. બરાબર, અને જેમ દૂર જતા જાઓ છો બરાબર એમ શું થશે, ચુંબકીય ક્ષેત્ર મિનિમમ હશે. બરાબર, પણ આ અક્ષની કોઈ એક તરફ જ, પછી આવું અડધું અડધું દોરવાનું નહીં, અડધો આ બાજુ ને અડધો આ બાજુ. બરાબર, જો નીચે આ પ્રમાણે આપેલો હોય આલેખ તો આ પ્રમાણે આલેખ સાચો, નીચેનો આલેખ સાચો. બરાબર, આવું પણ. બરાબર, તો આનો આલેખ આ પ્રમાણે આવશે. ક્લિયર છે? ઓકે, તમને જુદી જુદી રીતે કન્ફ્યુઝ કરશે આની અંદર. બરાબર, તો તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. ચલો, ક્લિયર છે? આઈ હોપ કે થિયરીમાં લગભગ ખબર પડી ગઈ હશે. ક્લિયર? ઓકે, તો ચલો ભણતા રહો. બાય, ટાટા, કાલે મળીએ.